રસ જ ખાવાનું છે, બાકી કાંઈ નહીં. શાક રોટલી બધું તમારે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે સવારના 6, કેમ કે જો લાગ્યો સૌ ને સૂર્ય દાદા જે ઉગે છે, ધીમે ધીમે બહાર નીકળે છે. ને હું તો આવી ગયો છું આજ વહેલો વાડીએ, કેમ કે આપણી ડુંગળી વઢાઈ છે બીજા ખેતરની, તો ઢાંકવાની છે અત્યારમાં. તો એક ઢીગલો ઢાંક્યો છે આવીને, ને બીજો ઢાંકવાનો છે, કેમ કે ઢાંકી દઈએ તો ડુંગળી બગડે નહીં ને કલર ઉડે નહીં તડકાનો, એટલે ઢાંકવી પડે. તો પેલા એ કામ કરી આવ્યા છે. તો ફેમિલી એવો ઢગલો ઢાંકી દીધો છે. તો ડુંગળીનો આખો લોદરથી ઢાંકી દીધો ડુંગળીના પાંદડાથી. ને સૂર્ય દાદા પણ ધીમે ધીમે ઉપર આવતા જાય છે. ને મારી મમ્મી જો સામે ડુંગળી ખેંચે છે, એટલે આ ખેંચવાની એટલી બાકી રહી ગઈ ને આ બધી ખેંચાઈ ગઈ છે. 5 વીઘાની છે આવડે. આ એ બાકી છે, તો આ બધી ઊભી છે. મારે જવાનું છે ઘડીક ખેંચવા. ખેંચીને પછી જવાનું છે ઘડીક, અડધી કલાક જ ખેંચવાનું છે. ખેંચીને પછી નાસ્તો બાકી છે સવારનો, એટલે જવાનું છે સીધું ઘરે નાસ્તો કરવા. ડુંગળી ખેંચે ના ઉગી ગયો છું, તો અમે બેઠા છે ને એટલી ડુંગળી ખેંચી છે. ને દાળિયા પણ છે. દાળિયા તો 8 સાડા 8 આવે છે ખેતર, તાશું તો કંઈ આવે નહીં. તો ધીમે ધીમે અત્યારમાં ખેંચવા લાગી, કેમ કે જેમ તરીકો થાય ને એમ લોદર તૂટતા રહે ડુંગળીના, એટલે ડુંગળી પછી પડામાં થઈ જાય, એટલે વહેલી ખેંચવાની હોય. એટલે મારી મમ્મી બહુ વહેલા વી આવે છે. લ્યો આવી ડુંગળી છે અમારી ખેતરની. સરકાર લાભ આપે એવું છે. હા, તો ડુંગળીમાં લેણા માથે કર્યા હતા, પણ એમ તો કેવું લાગે છે નીકળી રાહું લેણામાંથી. એમ લેણામાં નીકળી રાહું એમ ભાવ સારો આવી જાય નીકળી રાહું. તો નકર આ ડુંગળીનું માથે કર્યા. હા, માથે કરીને ભાઈ ડુંગળી કરેલી છે. કંઈ પૈસા ઘરે હતા ને એવું કંઈ હતું નહીં, બહારથી પૈસા લાવીને ડુંગળી કરી હતી. લેણામાંથી જો આ ડુંગળી કંઈક તારે તો સારું, નકર તો રાત દિવસ પર આ ડુંગળીમાં મહેનત એટલી હેરાન થઈ જાય. ને સરકાર ઓણ વળી લાભ આપશે એવું લાગે છે. હા, ઓણ ભાવ સારા છે પાછા. તો ફેમિલી, હું તો ડુંગળી ખેંચીને થાકી ગયો. આવડા કેમ આખો દિવસ કાઢતા છે એ પાછા તડકાનો. હું તો જવું પડ્યો છું ઘરે, કેમ કે નાસ્તો કરવાનો બાકી હતો. જાઉં છું ઘરે. ને સૂર્ય જોવો પાછો એકવાર તમને સૂર્ય દાદાને દર્શન કરાવી દઉં. કેટલા ઉપર આવી ગયા છે. ને ગાડી આપણી પીડી છે જે આગી બહુ, કેમ કે એટલે આમ બધી ખેડી નાખ્યું છે, એટલે ગાડી આ બાજુ આવે એમ નથી. એટલે સામે જોવો પીડી છે. તો ફેમિલી ઘરે પૂગી ગયા છે ને હવે નાસ્તો કરી લઈ. હા, એ તો જો અહીંયા વાળે છે. ક્યારે જાગી તું? ક્યારની થઈ ગયું હું તો. હું જો પછી જાગી છે ને, હું જો ત્યારે તું સુતી હતી એટલે. તો હવે નાસ્તાનું કંઈક શાક બને ને, તો નાસ્તો કરી લો, પાછો જવાનું છે વાડીઓ. એટલે ઘડીક ખમીને જાય એમ. હા, એ ફોન એ સાચીમાં મૂકો છો, આમાં બેટરી લો થઈ ગઈ છે એટલે. હા, તો તું શા બનાવીને ખાલી એટલે નાસ્તો કરી લો. તો નાસ્તો આપણે કરી લીધો છે ને હવે જવાનું છે વાડીએ. તો ફેમિલી બેસી ગયા છીએ આપણે જમવા. જમવામાં છે રસ. આખું ડબલું રસનું લાવ્યો હતો, કેમ કે દાળિયા છે કે નહીં ખેતરમાં, તે દાળિયાને રસ ખવડાવી દીધો છે આજ આપણે. એટલો હજી પીડ્યો તો. હા, એ થોડોક પીડ્યો છે, બધાને થઈ રહ્યો એટલો લાવ્યા છે ઘરે. હવે એટલો હું પી જાય એકલી. હા, પી જા તું એકલી. ખાલી રસ જ ખાવાનું છે, બાકી કાંઈ નહીં. શાક રોટલી બધું તમારે. હા, ખાવા માંડ તું બધું પી જા, એટલો છે ને એટલો બધું. હા, પી જ જાય. કેટલો છે તો. હે, તો ફેમિલી બપોરા કરીને બેઠા છીએ ને કામ બામ કરીને હું બેઠી છું. ને રાહુલ મને ફોન આપીને ગયા છે વાળ કપાવવા. તો ફેમિલી આપણે વાળ કપાવીને ગયો છે ઘરે. ને આવીને ડાયરેક્ટ સીધો વયો જશે નાવા જ તે. અને હે કેવા કપાવ હું કે વાળ કપાય એવું લાગતું જ નથી. હવે આમ જોતો ખરી આ બાજુ ને આ બાજુ. હું આ બધું મોટા મોટા જ દેખાય છે વાળ.
પણ એ તો એમ તો મોટા જ હોય ને એમ થોડા થોડા જ કપાય હોય એટલે લે થોડા કપાય લાડ બધા કપાઈ નાખે ને હમણાં મને મહિના દી ઉપાદી જ કાંઈ મહિના દી સુધી નહીં આવે 2 મહિના વયા થાય ને ત્યારે કપાવવાનું પછી નહીં કપાવવાનું કાંઈ નહીં એમ લાગે કે એવા ને એવા જ વાળ છે એ ભલે એવા ને એવા લાગે રેડી છે કમ્પ્લીટ હા હવે ત્યાંની ફેશન તમે વાળ કપાવો ને એ હાવ એટલે હાવ ટૂંકા કરાવી નખાય ટકો કરાવવાનો હતો પણ રહેવા દીધા હા શું લે કરાવવાનો જ હતો આ તો કરાઈ ન નખાય આ ગરમીનું હારો અમુકનો એવું લાગે તો પાછો કરાઈ આવી આ તો કરાઈ આવજો વાંધો નહીં કરાઈ નાખજો તો ફેમિલી હવે આવા તડકાને ઘડીક હોઈ જાય વાળ કપાવીને નાયો છો એટલે મસ્ત મજાની ઊંઘ આવવાની છે એટલે ઘડીક હોઈ જાવ તો ફેમિલી આપણે હવે જાગી જશે ઘડીક ખોવાઈ ગયું ઘડીક હું બહુ ઝાઝું ખોવાઈ ગયું કેમ કે કેટલા વાગી જતો 6:18 થઈ ગઈ 3 વાગ્યાની વાત હતી 6:18 થઈ ગઈ ત્યાં સુધી ખોવાઈ ગયું છે ખોવાઈ તો ગયું પણ ઘરે હું થઈ ગયું ને કંઈ ખબર ન હતી આ જો અત્યારે વાળ છે ના એ તો આખા નિરણ ભરી દીધી છે ઉપર ચડાવી દીધી ક્યારે આવું કર્યું બધું તમે હોતા થા હું તો છે ને મમ્મી રિક્ષા લઈને આવ્યા હતા ને હા નિરણ લાવ્યા હતા એવું છે હા મને કચરો થઈ ગયા આખા ફળિયામાં ઓહો આખું ફળિયું વાળવું પડતું વાળીને આમ એ તો ઠીક પણ નજારો કેવો મસ્ત લાગે આમ મને બહુ ગમે કેટલું મસ્ત લાગે આયા ને એમાં હાલો મોરલો બેઠો હોય ને કેવું મસ્ત એ મોર લાગે આમ જાણે કેમ તોરણ ટીંગા થાય ને જેમ લાગે એવું લાગે ને તો છે ને ઘરે આવું ને આવું રહેવા જ દઈએ કેમ આવું હા લે તો ઈ કઈ ભેહને નીરવા હાટું લાવે કે આમ શો માં રાખવા હાટું થોડું લાવ્યો છે હા એ વાત બરોબર તો પછી ભેહને નીરવાનું પણ હું કામ નાખ્યું ખબર છે ને શું કામ ફૂકાય ને એટલે તડકાની એવું છે એવું હોય ને તો જ તે હોય ને નકર તો થોડા કઈ ઉપર ચડાવે બાજરીના ડુંડા જો હા ક્યાં છે મસ્ત છે આમ કીધું દાણા છે તો આમાં પાકી ગલી છે કે પાકી ગલી છે ને હા એટલી બાજરી કાઢે શું થાય કાંઈ ન થાય આ ભેં ખાઈ જાય બીજું કાંઈ ન થાય હું ખાઈ આવું ખાઈ જ જાય ને મારે ફળીઓ વાળવાનું પડ્યું આખું તું વાય બીજું કેટલું આમ જો આમ ઠેઠ સુધી હાવ જે આમ ઝાપલા બાજુ જાય તો એ બાજુ કેટલું પડ્યું તો મેં આખું ફળિયું વાળી નાખ્યું છે ને વાળીને જો હું અહીંયા બેઠી છું ને રાહુલ મને ફોન દઈને વી ગયા છે વાળીએ કેમ કે ફોનમાં બેટરી લો છે ને આપણે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ અને જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.